પહેલાના જૂના ડોવા 4 5 5 છોકરા હોય, પૈસા ન હોય ઘરે, ગરીબાઈની જે વાત આલે ને ધર્મદેવની ભક્તિ માતાની, લગભગ લાગત ગરીબાઈ એવી હતી. કોઈક જ લોકો સુખી હતા, લગભગ ગરીબાઈ હતી. પણ આ તો સ્વામિનારાયણ ભગવાનના ધરતી ઉપર કચ્છમાં આવ્યા, ધનભાઈ ફરી અક્ષરજીવદાસજી સ્વામી જેવા મોટા મોટા મુક્તોએ આ કચ્છની પ્રજાને, કણવી પ્રજાને હાથમાં લીધી કે આનું કાંઈક કરીને, નહીં તો રોટલા ખાવા નતા મળતા. ખાવા રોટલાનો વિચાર કરો એવા ડી. આપણે કોઈને અત્યારના જનરેશનને પ્રેમને બધાને કહીને કે મને રોટલા ખાવા નતા, એને આશ્ચર્ય કર્યું તો મોટા કરી લીધા, પહેણાવી લીધા, એના માટે પ્લોટ ને ઘર વ્યવસ્થાઓ કરી લીધી. તોય છેલ્લે કંઈક દેતા જાય કે લે આ દીકરા આટલું, દીકરીને આટલું દેતા જાય. હવેના છોરાઓને કહેજો તો ઘર બનાવજે ને બાપા, 4 દીકરા તો 4 દીકરાના પ્લોટની વ્યવસ્થા કરી જાય. કેટલું કરકસર કરીને કરતા વાડીઓ કરી જાય. 4 દીકરા તો 4 દીકરાને વાડી દઈ દે, 5 5 7 7 એકર. હમણાં માધાપુરમાં કહેતા કે સમય 4 ભાઈ કરકસર બહુ કરતા, કે પેટે પાટા બાંધીને કે અમારા માટે કરીને માવિત્રો. એવા સાહસી મહેનતુ માતા પિતા આપણા પાયામાં છે, એટલે આપણે બધા સુખી છીએ. તમે જો આ 2 માતા પિતાના સ્મરણમાં 2 ભાઈ